आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું જૂનું જે ડાયર એપ્લિકેશન હતું એ સેટિંગ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે ઘણા સમય જોતા હશો આપણા મોબાઈલનું ડાયર એપ્લિકેશન અપડેટ થઈ ગયું છે। પહેલા આ રીતના હતું અને અત્યારે આ રીતના બતાવે છે। તો તમે પણ જે જૂનું હતું એ ડાયર એપ્લિકેશન કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું જૂનું ડાયલ એપ્લિકેશન પાછું કઈ રીતના લાવવું। तो ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપને ઓપન કર્યા પછી અહીંયા સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કર્યા પછી સર્ચ એપ પર ક્લિક કરી લેવાનું છે। અહીંયા ક્લિક કર્યા પછી તમારે લખીને સર્ચ કરવાનું છે ફોન। તમે જેવા અહીંયા લખીને સર્ચ કરશો ફોન એટલે મિત્રો એ એપ્લિકેશન અહીંયા આવી જશે। तो मित्रों तमारे एप्लिकेशन पर क्लिक कर देवानी छे। त्यारबाद तमारे अहींया अनइंस्टॉल पर क्लिक कर लेवानी छे। तमे जेवा अहींया अनइंस्टॉल पर क्लिक करशो त्यारे मित्रों आ एप्लिकेशन तमारा मोबाइल अनइंस्टॉल नहीं थाय, फक्त जे अपडेट आवी हशे ए अपडेट हटी जशे। हाँ मित्रों, अहींया अनइंस्टॉल पर तमारे क्लिक कर देवानी छे। अनइंस्टॉल पर क्लिक कर्या पछी तमारे पाछुं आवी जवानुं छे। पाछुं आव्या पछी तमारा मोबाइलमां तमे डायल एप्लिकेशन ओपन करशो એટલે જે પહેલા રીતના બતાવતું એ રીતના સેમ પેજ અહીંયા બતાવશે। તમે જોઈ શકો છો પહેલા કોલ આ રીતના આવતા એ સિસ્ટમ આવી ગઈ છે। તો આ રીતના તમે પણ તમારા મોબાઈલમાં જૂનું ડાયલ એપ્લિકેશન કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।